એવો પ્રસંગ જીવનનો એવો છે કે તમને એમ થાય કે મહાન કાર્ય થતું હોય ને મારા તરફથી હું ક્ષણ બે ક્ષણની સેવા આપી શકું તો ઈશ્વર મારી નોંધ લે કે ન લે. આ એને સાબિતી કરતો બહુ મજાનો પ્રસંગ છે કે જ્યારે રામ સેતુનું નિર્માણ થતું હોય, જ્યારે સમુદ્ર ઉપર સેતુ બંધાતો હોય અને ત્યારે ખિસકોલીને એવું થાય કે મારા તરફથી હું શું યોગદાન આપી શકું. પોતે પાણીની અંદર જાય, પોતાની ધૂળ જે છે એ શરીર ઉપર લગાવે ને ખંખેરે. એટલે બે પથ્થરને જોડવાનું કામ, એટલે ઝીણી ઝીણી રેતીનું કામ છે ખિસકોલી કરતી હતી. અને નાનામાં નાનું એનું કામ, નાનામાં નાની એની સેવા. અને આ સેવાની નોંધ જ્યારે પ્રભુ શ્રી રામ લેતા હોય અને એના શરીર ઉપરથી હળવેકથી હાથ ફેરવતા હોય. અને આજે તમે ને હું લોકવાયકા પ્રમાણે આપણે જાણીએ છીએ કે ખિસકોલીના જે ચહેરા ઉપરના, એના જે શરીર ઉપરના જે પણ પટ્ટા છે ને, એ પ્રભુ શ્રી રામે આંગળી ફેરવીને એના પટ્ટા છે. એ વાત સાબિત કરે છે કે કોઈ મહાન કાર્યની અંદર તમારા નાનામાં નાના કામની પણ ઈશ્વર નોંધ લેતો હોય. અને એના પછીની છઠ્ઠી મારી વાત તમને કેવી છે કે રામાયણની અંદર બલિનો વધ, વાલીનો વધ પ્રભુ શ્રી રામે કર્યો તો એમનો પુનર્જન્મ મહાભારતની અંદર જરા તરીકે થયો. કે જ્યારે સુગ્રીવને મળ્યા અને સુગ્રીવની સાથેની વાત થઈ, સુગ્રીવે એવું કહ્યું કે વાલી મારો જ ભાઈ છે, મારી કિષ્કિંધા નગરી છે એ લઈ ગયો, મારા પત્ની તારા એમને પણ પોતે લઈ ગયો, તો હવે મારે એના તરફથી મારું જે રાજ્ય છે ને એને મારે પાછું મેળવવું, મારા પત્નીને પાછા મેળવવા છે. પ્રભુ શ્રી રામ છે એમને સહાય કરે છે, વાલીને મારે છે. એટલે વાલી એવું કે તમે મને કપટથી માર્યો છે, તમે મને દગાથી માર્યો છે, અને એના માટે તમારે મારું ઋણ ચૂકવવા માટે ફરીથી તમારે મારે આમને સામને આવવું પડશે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે ચોક્કસ કોઈ સ્ત્રીનો ઉપર જ્યારે તારે અવળી નજર થતી હોય ત્યારે કોઈ સત્પુરુષ હોય, કંઈ સારો વિચારક હોય ને એમને તારા વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. પણ મહત્વની વાત તો એ છે કે મેં તને આ ખરાબ રીતે માર્યો, મેં તને દગો કરીને માર્યો, પણ હું તને વચન આપું છું કે જ્યારે હું ફરીથી અવતાર લઈને આવીશ ને ત્યારે મારા મૃત્યુનું કારણ તો કે તું બનીશ. આજે તારા મૃત્યુનું કારણ હું બન્યો છું, તો મારા મૃત્યુનું કારણ તું બનીશ. અને એ પછી ભગવાન કૃષ્ણ સ્વરૂપે મહાભારતની અંદર આવે છે અને આખા ધર્મના અને અધર્મના યુદ્ધની વચ્ચે પછીથી પોતે જ્યારે વિનામ લેવા માટે પ્રભાસ પાટણની અંદર એક પીપળાના વૃક્ષની નીચે બેઠા હોય અને જરા નામનો એક પારધી કે એમનું એક બાણ લાગે, કોઈક શિકાર છે આ દિશા તરફથી એનું બાણ લાગે અને પગથી લાગેલું બાણ એ છાતી સુધી આવે અને જે જરા હોય ને એ અફસોસ કરતો હોય કે મારાથી આટલું મોટું ખરાબ કામ થઈ ગયું. અને ત્યારે પ્રભુ એને એવું કહેતા હોય કે ગત જન્મની અંદર મેં તને માર્યો હતો અને આજે મારા મૃત્યુનું કારણ તું બન્યો છો. મહાભારતની, રામાયણની આવી ખૂબ મજાની વાતો છે કે જે તમે હું હજારો વખત સાંભળીએ ને તોય મજા આવતી હોય. પણ આ મંચ એટલે પરિવારનો મંચ છે. શરૂઆતની અંદર રામાયણની વાતો કે જે મને ખૂબ કરવી ગમે છે, જેનાથી મને પ્રેરણા મળી હોય, આવી વાતો, આવા પ્રસંગો, આવા સત્ય પ્રસંગો મેં આપની સમક્ષ રજૂ કર્યા. હવેની જે પણ મારે વાતો કરવી છે એ પરિવાર વિશેની વાતો કરવી છે. મૂળ વાત કરીએ કે તમે હું ગામડાની સંસ્કૃતિની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ છીએ. એટલે ગામડાની અંદર તમે જોયું હશે કે નળિયાવાળા મકાન હોય ને, એમાં નળિયું એકાદું ખસી જાય ને તો નળિયાની અંદરથી એક ચાંદડું પડતું હોય. તમે જોયું હા કે ના? હા. તો એ ચાંદરડું પડતું હોય ને તો એ ચાંદરડાની અંદર આપણે ગમે એટલું પકડીએ ને છતાં એ ચાંદરડું પકડાય નહીં. એની અંદર ઝીણા ઝીણા રજકણો ઉડતા હોય ને આપણને બધા દેખાય, પણ એમાંથી ચાંદરડું પકડાય નહીં. એ ચાંદરડાની વચ્ચે જે ઉડતા રજકણો છે ને એની વચ્ચે જો સંપ થાય ને તો એમાંથી માટીનું સર્જન થાય. તમે 5 દિવસ ઘર બંધ કરીને વયા જાઓ, એ ચાંદરડું રોજ અંદરથી આવતું હોય, જતું હોય, સાંજે અસ્ત થઈ જતો હોય, સૂરજ એની સાથે વિખાઈ જતું હોય, પણ એ 5 દિવસ પછી જ્યારે તમે ઘર ખોલો ને ત્યારમાંથી માટી, તમે પગલાં પડી શકે ને આવી માટી તમને એવું થાય કે આ ક્યાંથી આવતી હશે. પણ એ રજકણો વચ્ચેનો સંપ થાય તો એમાંથી માટીનું સર્જન થાય. એ માટી અને પાણીની વચ્ચે સંપ થાય તો એમાંથી ઢેફાનું સર્જન થાય. એ ઢેફાને બરાબર ખૂંદવામાં આવે, બરાબર એને અગ્નિના ભઠ્ઠામાં યોગ્ય શેપ ને સાઈઝ આપીને તપાવવામાં આવે ને તો એમાંથી ઈંટનું સર્જન થાય. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ બધાની વચ્ચે સંપ થાય ને તો એમાંથી ઘરની એક દિવાલ બને. આવી 4 ઘરની દિવાલ, ઉપરનું ઈશ્વરના આશીર્વાદ રૂપીનું મોભારું અને નીચે ધરતીમાંનું સૌભાગ્ય આપણને મળે ને તો એમાંથી શું બને? નહીં, એમાંથી હજી મકાન બને. આપણે કુંભઘડો મૂકીએ ને એ મકાનમાં મૂકીએ, આપણે વાસ્તુ પૂજન કરીએ ને એ મકાનની અંદર કરીએ. પણ મકાન ને ઘર તમે ગુજરાતી શબ્દકોશમાં જાઓ ને તો એક સરખું બતાવતા હશે, પણ જો લાગણીના તાતનેથી આપણે સમજવું હોય ને તો મકાન અને ઘરમાં એટલો ફેર છે કે મકાન હોય ને એ માત્ર 4 દિવાલો ઊભી હોય, એમાં લાખોનું ફર્નિચર લટકતું હોય, પણ કોઈ જાતનો કોઈ શ્વાસ લે, કોઈ આવી ગયો, બેસી જા, જે હાશકારો થાય ને મકાનની અંદર ન થાય. પણ ઘરની અંદર ધબકતા અમુક સંબંધો હોય કે જે સાસુ વહુનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય,
બાપ દીકરીનો સંબંધ હોય, દેરાણી જેઠાણીનો સંબંધ હોય, આ જેટલા પણ સંબંધો છે એ સંબંધોની વચ્ચે હૂંફ હોય, સંવેદના હોય, પ્રેમ હોય અને સહાનુભૂતિ અને એકબીજા પ્રત્યે એક પ્રકારની એમ કહેવાય કે એવી અદ્ભુત લાગણી હોય કે મચ્છર એકને કરડી જાય ને તો દુખાવો બીજાને થાય, અંદરની વ્યથા એકને થતી હોય ને તો આંખના આંસુ બીજાને નીકળે. અને આવા ઘરની અંદર જ્યારે સંબંધો ધબકતા હોય ને ત્યારે એ ઘરને ઘર, એ મકાને એને નહીં રહેતા, એ ઘર થઈ જાય. પછી એ ઝૂંપડું હોય તોય ભલે, એની અંદર એક પણ જાતનું ફર્નિચર ન હોય તોય ભલે, પણ મકાન હજી આજે મેં કેટલાના જોયા છે અને આજે મેં કેટલાના હજી ઘરે જોયા છે. ઘરની અંદર ધબકતા 5-7 સંબંધો હોય, એની વચ્ચે સંપ ન હોય, એની વચ્ચે પ્રેમ ન હોય, એની અંદર હૂંફ ન હોય, લાગણી ન હોય, તો આજે સાહેબ 5 કરોડનું કેમ ન હોય? આજે હજી મકાન જ નહીં રૂપમાં અપાય, એને ઘર કહેવાય જ નહીં. આ ઘરની જે 4 દિવાલો છે એની વચ્ચેની મારે જે વાત છે આપની વચ્ચે કેવી છે, પણ એ પહેલાં ગમતી વાત તો એ છે કે આ આખા આયોજનનું એક જ વ્યક્તિએ, એટલે એક જ આખા પરિવારે એ નિર્ધાર કર્યો છે કે ભાઈ અમારે પરિવારના સભ્યો દરેક સાથે મળીને આખા જે ભોજન સમારંભ હોય, જે મંચનો સમારંભ હોય, જે કંઈ પણ વ્યક્તિ આવે છે ને નાનો મોટો ખર્ચો લાગે છે તો એ બધો જ પરિવાર અમે સાથે મળીને કરીએ. વાત જ્યારે એક રસ્તાની આવતી હોય, વાત જ્યારે સમરૂપતાની આવતી હોય ને ત્યારે ઘણી વખત એવું થાય કે મોટા કોણ ને નાના કોણ આવી એક પણ જાતની મગજમારી ન આવતી હોય. પણ ઘરની અંદર તમે જોયું છે 5 વ્યક્તિ રહેતી હોય ને તો 5-5ને એમ થાય કે અમે મોટા, કમાણી કરતા હોય ને એને એમ થાય કે અમે કમાણી કરીને લાવીએ છીએ ને ત્યારે તમે શાંતિથી જમી શકો છો, એટલે એને એમ થાય કે હું મોટો. બીજા એવું કહે કે તો અમે રસોઈ બનાવી દઈએ છીએ ને તમે ટિફિન લઈને જાઓ છો ને, અમારાથી ઘર ચાલે છે, અન્નપૂર્ણા અમે કહેવાય એટલે અમે મોટા. ત્રીજી વખત બાળકો વળી એવું કે જેને સંતાનો નથી એને પૂછ્યા હોય ને ભાઈ, કોઈક વાંજિયા મેણા મારીને જાય એની કહેતા તો અમે તમારી ઘરે સંતાનો રૂપે આવ્યા છીએ, ઈશ્વરે તમને સરસ મજાના દેવના દીધેલા 2 આપ્યા છે તો અમે મોટા. વળી તો મા બાપને એમ થાય કે આ તો અમે હાંચવી રાખ્યું ને આજ સુધી, એટલે તમે સમાજની વચ્ચે કંઈક માથું ઊંચું રાખીને જીવી શકો છો, અમે મોટા. ઘણી વખત આવા સમારંભો થતા હોય, આવા ગામ પરિવારના પંચ ભેગા થતા હોય તો એની અંદર એમ થતું હોય કે હાડું મોટું કોણ? પ્રમુખ સાહેબ મોટા, ખજાનશી મોટા, મંત્રી મોટા, સહમંત્રી મોટા, કે આયોજક સમિતિ મોટી, કે મોટું કોણ? આ મોટા છે ને એમાં જ મગજમારી થાય છે. એક વખત આ 5 આંગળીને ઝઘડો થયો કે આમાંથી મોટું કોણ? બહુ મજાની અને ઘરે લઈ જવા જેવી વાત છે. 5 આંગળીમાંથી પહેલાં અંગૂઠાની વારી આવી એટલે અંગૂઠાએ એવું કીધું કે હું મોટો ભાઈ, કારણ આપો. અંગૂઠાએ એવું કીધું હું તો પુરુષ કહેવાઉં, એટલે સૌથી મોટો તો હું, કારણ કે દેશ આપણો પુરુષ પ્રધાન છે. પણ વાત એ કરવી છે કે આનંદપુરાને આંગણે સરસ મજાનું 7 દિવસ પોકાર પરિવાર દ્વારા જે રામચરિત માનસનું જે જ્ઞાનામૃતમનું અદ્ભુત આયોજન હતું ને ભાઈ, માઇક્રો મેનેજમેન્ટ. એક પણ વ્યક્તિ અહીંયાથી આવે અને કોઈ અહીંયા મોઢું જરીકે ત્રાસું કરીને ન જાય, કારણ કે દરેક વ્યક્તિના ભોજનની વ્યવસ્થા સચવાઈ જાય. અદ્ભુત કાર્યક્રમ. કોઈ વ્યક્તિ જ્યારે આપણા સારા કાર્યની નોંધ લે ને ત્યારે અંદરથી શેર લોહી ચડી જાય. કોઈ અહીંયા આવીને એમ કે બેસ્ટ ઓફ લક, અંગૂઠો એવું કે બેસ્ટ ઓફ લક કહું ને એટલે અંદરથી શેર લોહી ચડી જાય. આટલી તાકાત તો કે મારી પાસે છે. અંગૂઠો એવું કે હું કોકને એમ કહું ટાઈ ફિશ તારું કામ કર્યું પણ કંઈ બહુ ઠીક ન કર્યું. અંગૂઠો એવું કે બેસ્ટ ઓફ લક કહું ને તો કોકને શેર લોહી ચડાવી દઉં, ટાઈ ફિશ કહું ને તો એનું શેર લોહી હોય ને એને ઉતારી દઉં. અરે ત્યાં સુધી મારી ગજબની તાકાત છે કે હું આમ સ્ટેમ્પ પેપર ઉપર ખાલી આમ અંગૂઠો બદલાવું તો માલિકને બદલી નાખું. આવી ગજબની તાકાત તો કે મારી પાસે છે. અંગૂઠો એવી વાત કરે છે, સાંભળો. હું નથી કહેતી, અંગૂઠો એવું કહે છે કે આટલી તાકાત મારી પાસે છે. બાજુવાળી આંગળીએ તરત એમ કીધું બંધા. ક્યારનો બોલે છે, અંકિતાબેનની જેમ ક્યારનો બોલે છે. આ આંગળીએ હું કીધું? ક્યારનો બોલે છે એવું નહીં, એણે બીજું કીધું છે, સાંભળો. આંગળીએ એવું કીધું 5 વર્ષે મતદાન આવે. તમે જાઓ છો ને મત આપવા જાઓ છો ને, હા, ટીલું કઈ આંગળીમાં કરે? લીટી કરે ને, હા, એ આંગળીમાં કરે. એટલે આ આંગળી એવું કહે છે કે 5 વર્ષે મતદાન આવે હું તો દેશનો રાજા બદલી નાખું. આટલી બધી તાકાત મારી પાસે છે. આંગળી એવું કે છે એટલે તરત ત્રીજી આંગળીને એવું થયું કે મને વારો આવે, મારો વારો આવ્યો, હાલો ભાઈ. એ કે મોટી હું, સાબિતી આપો ભાઈ, સાબિતી આપો. કે જો સાઈઝ જો મારી. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતીમાં કહેવત છે મોટા એટલા, આ તમે બોલો છો હું નથી બોલતી. પછી મને ન કહેતા કે તમે અહીંયા મંચ ઉપર આવું, કે આ મંચ બહુ પવિત્ર મંચ હોય. અહીંયા મંચ ઉપર તમારે કોઈ પણ આવે, અમારા પીએ સાહેબ હમણાં આવ્યા છે ને એવું કે અમારી ગમે ત્યારે જરૂર પડો અને તમે અમને અડધી રાતે ફોન કરી શકો, કારણ કે સેવા સુરક્ષા અને શાંતિની સાથે અમે જોડાયેલા વ્યક્તિ છીએ. એટલે એ વ્યક્તિ આપણે મદદરૂપ થાય. પણ અહીંયા કદાચ માફ કરશો, 2 હાથ જોડીને કે કોઈ રાજકારણી આવે અને અહીંયાથી તમને એવું કે હું તમારો ને તમે મારા, મત જ્યારે નજીક આવતા હોય, ચૂંટણી નજીક આવતી હોય ત્યારે, અને પછી તમે એને ફોન કરો
એવું કે હું તમારો છું, એની ટાઈમ ફોન કરી શકો, અને તમે એને ફોન કરો ને 6 મહિના પહેલાં એનો ફોન બંધ થઈ ગયો હોય ને તમને સમાચાર મળે, ભાઈ કેવો ઝટકો લાગે, થાય ને. પણ મોટા એટલા ખોટા, ઘણી વખતે આપણા કામ કરી ન શકે, એટલે આપણા માટે એ સમાજનો હોય તોય ભલે, એ આપણે આસપાસના વિસ્તારનો હોય તોય ભલે, આપણે ભાઈ કામ ન લાગે એટલે એ મોટો એટલો ખોટો, એની પ્રતિષ્ઠા ગામની અંદર શું કામની, ઘરનાનું કામ નથી કરતો. તો એના પછીની આ આંગળીનો વારો આવ્યો. એ આંગળી શું કીધું કે ભાઈ મારું સાંભળો, હું મોટી છું, ભાઈ કારણ આપો, કારણ આપો. એ આંગળીએ બહુ મજાનું કારણ આપ્યું. આ માલિક બદલી શકે, આ રાજા બદલી શકે, આ તો ખાલી મોટા એટલા જ ખોટા, દેખાવના જ મોટા છે. એના પછીની આ આંગળી એવું કહે છે કે દેશના રાજા જે હોય એની શપથ વિધિ ન થાય, એની તિલક વિધિ ન થાય ત્યાં સુધી કામનો શુભારંભ કરી ન શકે. એટલે એનો શુભારંભ કરવા માટે, એટલે તિલક વિધિની સેરેમની મારે આંગળીથી થાય. એટલે આ આંગળી એવું કહે છે કે તિલક હું ન કરું ત્યાં સુધી આગળ વધે નહીં. આ તિલક છે ને એ બહુ મજાની વાત છે કે તમે આ ઘણા તો મને એમ થાય કે ગુંદરવાળોથી ચોંટાડીને આવે, એટલે આજ્ઞા ચક્ર જે બુદ્ધિનું ચક્ર હોય ને એની માથે ગુંદરનું આમ પડ મારી દે કે ભાઈ તું તારી રીતે હાલતું હોય ને તો હજી તારે હાલવાનું નથી, આમ કઈ નહીં પ્રમાણે હાલવાનું. અને માતાઓ, બહેનો, દીકરીઓને મારે આટલી વિનંતી છે, કોરું કપાળ એમને રાખવું ને એની કરતાં કંપાળની અંદર ગમે એવડા કલરનો અને ગમે એવી રીતના એ ચાંદલો કરવો. ને આપણે સનાતની છીએ, અને સનાતની હોવાનો એક જ તે એની ઓળખ કહી શકે કે ભાઈ મારા કપાળની અંદર ચાંદલો છે. આપણી ફેશનના કારણે જો આપણો ચાંદલો ભૂસાઈ જતો હોય તો હું એમ કહું છું ફેશનને ભૂસી નખાય. એ ચાંદલો જે છે ને એને અખંડ રખાય. આપણે કેવા લાગવાના છીએ, આપણે કંઈ નથી દેખાવાના, સમાજને જ દેખાવાના છે. પણ આપણું કપાળ ક્યારેય ઓડું ન હોવું જોઈએ, કારણ કે જેના જીવનમાંથી ચાંદલા, આ ચૂડી અને શેથાનો રંગ ઉડી ગયો છે ને એને પૂછજો જીવન કેવું હોય. અને ત્યારે તમને ખબર પડે કે ના ના આપણે કપાળ ભર્યું હતું ને સારું લાગતું હતું. પણ આ બુદ્ધિનું પ્રતિક રૂપેનો જે ચાંદલો છે ને હંમેશાને માટે કરજો. ભાઈઓની તો વાત અલગ છે, પૂજા કરતા હશે એ કરતા હશે, પણ બહેનોને આ નાનપણથી લઈને છેલ્લેથી લઈને છેક સુધી આટલી બે હાથ જોડીને આ પવિત્ર કથા મંચ ઉપરથી વિનંતી છે કે તમારું કપાળ છે ને ક્યારેય ખાલી નહીં રાખતા. કેવા લાગશું જીન્સ ઉપર એ ભાઈ હારા જ લાગતા હોય. ઘણી વખત મારી મંચ ઉપર મારી યાર આવે ને 8-10 બહેનો બેઠા હોય ને એ બધા તે કોરા કપાળથી બેઠા હોય ને ઓલા ચા પાણી કે પાણી દેવા માટે આવ્યો હોય ને જીન્સમાં 2 બહેનો આવી હોય પાણી દેવા માટે, એને સરસ મજાનો ચાંદલો કર્યો હોય. પણ આ આંગળી એવું કહે છે કે તિલક વિધિ ન થાય ત્યાં સુધી કામ ન કરી શકે. સૌથી મોટી તો કે હું કેવાવ ટચલી આંગળી, બિચારી સૌથી નાના બાળકો જેવી, એને એમ થયું કે બોલવા દે, હાલે તો હાલે. એટલે એ તે આંગળી એવું કે મોટી હું કહેવાવ, ધીરે ધીરે બોલે બિચારી. એટલે બધા એની આમ જોવે આમ. તમે ભાઈ દેખાવમાં તો નાના, મોટા એટલા જ ખોટા હતા, પણ આ નાના છે એ કેવી રીતે મોટા થઈ ગયા. ટચલી આંગળી બહુ મજાની વાત કરે કે ઇમરજન્સીમાં કોઈ કામ ન લાગે ને તેથી હું કામ લાગુ.